महर्षि वेदव्यासजी महाराज रचित श्रीमद भागवत महापुराण के जे 18 पुराणों में सर्वश्रेष्ठ होय। आ भागवतनी एज कथा छे के जेने श्री सुखदेवजी महाराजे राजा परीक्षित ने गंगाजीना किनारा उपर श्रवण करावी हती। राजा परीक्षित मात्र 7 दिवस में भागवतनी कथा ने सांभળી मोक्ष गति ने प्राप्त करी लीधी छे। भागवतनी अंदर कुल 12 स्कंध અને 18,000 શ્લોક આવેલા છે। ભાગવતની શરૂઆતમાં મહર્ષિ વેદવ્યાસજી મહારાજ એ આપણને સૌને ભગવાન શ્રી કૃષ્ણનો પરિચય આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે। કારણ કે જેની કથા આપણે 7 દિવસ સુધી અહીંયા શ્રવણ કરવાના છે એનો પરિચય તો પહેલા આપણે મેળવવો પડે ને। ભગવાન શ્રી કૃષ્ણની કથા આપણે સાંભળવી છે એટલે ભગવાન કૃષ્ણનો પરિચય એ પહેલા આપણે મેળવવો પડે, જાણવો પડે। જો કૃષ્ણની વિશે આપણે જાણીશું નહીં, એનો પરિચય આપણને થશે નહીં, તો 7 દિવસ સુધી કથા આપણે સાંભળીશું અને 7 દિવસમાં આપણને એની ખબર નહીં પડે કે આ કૃષ્ણ એ કોણ હતું। એટલે વેદવ્યાસજી મહારાજ કથાની શરૂઆતમાં જ આપણને સૌને ભગવાન શ્રી કૃષ્ણનો પરિચય આપે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે। શરૂઆતમાં જ સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રણામ કર્યા છે। પરિચય આપ્યો અને પછી પ્રણામ કર્યા। કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે એની શરૂઆતમાં પ્રથમ પ્રણામ કરવામાં આવે છે। કાર્યની શરૂઆત કરતા પહેલા તમે પરમાત્માને પ્રણામ કરો અને પછી આગળ વધો। મહર્ષિ વેદવ્યાસજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે એ પહેલા પરિચય આપે, કારણ કે પરિચય વિનાના પ્રણામ એ અધૂરા છે। જેને આપણે વંદન કરવા છે એના વિશે આપણને પેલા બરાબર બધી જાણ હોવી જોઈએ। એટલે વેદવ્યાસજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણનો પરિચય કરાવે કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ કેવું છે। તો પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસજી મહારાજે કીધું છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ સચ્ચિદાનંદ રૂપ છે। સત, ચિદ અને આનંદ। સત કોને કહેવાય કે આ જગતમાં જેનો ક્યાંય અભાવ નથી। આખી દુનિયામાં ભગવાનનો નિવાસ છે। અણુ અણુમાં અને કણે કણમાં ભગવાન શ્રી કૃષ્ણનો અખંડ નિવાસ છે। જગતમાં કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન કૃષ્ણનો નિવાસ ન હોય। જેવી રીતે આપણા શરીરમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં લોહી ન હોય। શરીરમાં તમે ગમે ત્યાંથી કાપો ત્યાંથી લોહી નીકળે। એમ ભગવાનનો નિવાસ એ સમગ્ર વિશ્વમાં છે। કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વર ન હોય। ભગવાન એ સત્ય સ્વરૂપ છે। એટલે વેદવ્યાસજી મહારાજે શ્રી કૃષ્ણને સચ્ચિદાનંદ સ્વરૂપ કીધું છે। સત, ચિદ
ચિદ એટલે ચૈતન્ય, ચિદ એટલે જ્ઞાન. મારામાં, તમારામાં, આપણા સૌની અંદર જે ચૈતન્ય છે એ ભગવાન કૃષ્ણનું છે. એકવાર કૃષ્ણરૂપી એ ચૈતન્ય આપણામાંથી ઉડી જાય છે પછી આ શરીરની કોઈ કિંમત નથી. ભગવાન રૂપી ચૈતન્ય એકવાર જો હાલ્યું ગયું તો પછી આ શરીરને કોઈ અડવા માટે તૈયાર પણ નથી. ભગવાનનું સ્વરૂપ સત, ચિદ અને આનંદ, આનંદનું સ્વરૂપ છે ભગવાન.